હેલો, નમસ્તે, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે બાયોડાયવર્સિટી અને તેના લેવલ્સ એટલે કે પ્રકારો, કે જેમાં એક પ્રકાર છે જેનેટિક વિવિધતા, બીજો પ્રકાર જાતિ વિવિધતા અને ત્રીજો પ્રકાર પરિસ્થિતિકીય વિવિધતા. ઓકે, રાઈટ. આજના લેક્ચરની અંદર આપણે હવે અભ્યાસ કરવાનો છે પેટર્ન ઓફ બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા એની વિવિધ ભાતો. એટલે એનો અર્થ એ આપણે લઈ શકીએ કે જે કે પણ જૈવ વિવિધતા છે તે જો આપણે નકશાની અંદર જોઈએ છે કે ત્યાં અક્ષાંશ હોય, વિષુવવૃત્ત હોય, ત્યાર પછી આ જે વિસ્તાર છે ત્યાં ઊંચાઈ પણ છે. ઓકે, અને આપણે વાત કરી કે પૃથ્વી તો એક બહોળો વિસ્તાર છે. તો હવે આ ઊંચાઈ, અક્ષાંશ અને જે વિસ્તાર છે તેની અંદર વિવિધતા કયા પ્રકારે રહેલી છે તેનો અભ્યાસ આજે કરવાનો છે. ઓકે, એટલે કે જૈવ વિવિધતાની વાતો. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો વાત કરીએ જૈવ વિવિધતા અને તે વિવિધતાની અંદર ભારતની અંદર કેટલા પ્રકારે વિવિધતા છે, અથવા આપણે એવું કહી શકાય કે વિશ્વની અંદર જે વિવિધતા છે તેમાં ભારતનું સ્થાન ક્યાં છે. ઓકે, તો ભારતમાં જાતીય વિવિધતા કે ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર ધરાવે છે. આ નોટ કરવાનું છે. વિશ્વની અંદર જે જમીન વિસ્તાર છે તેમાં 2.4% એ ભારત પાસે છે. ઓકે, અને તેની જે જાતિ વિવિધતા એ પ્રભાવશાળી રીતે 8.1% છે. એટલે ભારત એ વિશ્વના જે 12 મોટી વિવિધતા ધરાવતા દેશ પૈકીનો એક છે. ઓકે, તો આ જે કઈ ન્યુમેરિકલ વેલ્યુ છે એ યાદ રાખવાની છે. ઓકે, ભારતની અંદર લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિ છે અને 90,000 થી પણ વધુ એ પ્રાણી જાતિ આવેલી છે. અને રોબર્ટ મે એના જે કે પણ વૈશ્વિક અંદાજ છે જો એનો સ્વીકાર કરીએ તો કુલ જાતિના 22% જાતિની શોધ થઈ છે. અને જે અહીંયા બાજુમાં ફોટોગ્રાફ છે તે રોબર્ટ મે એના મત અનુસાર વાત કરીએ તો કુલ જાતિના 22% આટલી જાતિ એની નોંધ થઈ છે. આ કાર્ય માટે પ્રશિક્ષિત માનવ શક્તિ અને સમય એની આવશ્યકતા હોય છે, કારણ કે આજે જાતિ વિવિધતા એ જે તે વિસ્તારની અંદર રહેલી હોય છે અને જે તે વિસ્તારની અંદર રહેલા જે કે પણ સજીવો છે તેમનું વર્ગીકરણ કરવાનું હોય છે. એટલા માટે કહે છે કે માનવ શક્તિ અને સમય એની આવશ્યકતા રહેલી હોય છે. અને એ પણ શક્યતા દેખાય છે કે મોટા ભાગની જાતિ તેમની શોધ થતા પહેલા વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. કારણ કે જે કે પણ અંદાજ મુકાય છે એ અંદાજ મુજબ જો વાત કરીએ તો અહીંયા રોબર્ટ મે એવું કહે છે કે જે કંઈ વિશ્વની અંદર જે કુલ જાતિ છે તેમાંથી માત્ર 22% જ જાતિની નોંધ થઈ છે. તો હવે બાકીની જે જાતિ છે એની શોધ કરતા કરતા એવું પણ બને કે ઘણી જાતિની શોધ થતા પહેલા જ એ ક્યાં આવી જશે તો કે વિલુપ્ત થવાના ભયનો સામનો કરી શકે. ઓકે, કારણ કે આપણને પણ ખ્યાલ છે કે જે 21મી સદી એ ટેકનોલોજીનો યુગ છે અને એ યુગની અંદર જંગલો એ સાફ થઈ રહ્યા છે. એટલે મોટા પાયે જે એનો વનનાશ થઈ રહ્યો છે તો તેના આધારે પણ કહી શકાય કે હજી જે કઈ વ્યક્તિ એ જાતિના સંશોધન માટે ત્યાં પહોંચી શકી નથી, પરંતુ જો ત્યાં પહોંચે તો પહેલા તો એ જાતિ એ વિલુપ્ત થવાના ભયને આરે પણ આવીને ઊભી હોઈ શકે. ઓકે, રાઈટ. અને આ જે કઈ વર્તુળીય આલેખ છે તે ભારતીય જે કે પણ જૈવ વિવિધતા છે તે એક આલેખ દ્વારા દર્શાવી છે કે જ્યાં વેસ્ટર્ન ઘાટ છે, ઈસ્ટર્ન ઘાટ છે, નોર્થ ઈસ્ટ છે કે તો એમના પર્સન્ટેજ છે, માત્ર જાણકારી માટે છે. ઓકે, પણ યાદ રાખવાની જે બાબત
તો કે વિશ્વનું કુલ જે જમીન વિસ્તાર છે તેમાંથી 2.4% જમીન વિસ્તાર ભારત પાસે, અને જે કંઈ જૈવ વિવિધતા છે તેમાં ભારતનું કન્ટ્રીબ્યુશન છે 8.1%. ઓકે, રાઈટ. નેક્સ્ટ, ફર્સ્ટ તો કે અક્ષાંશીય ઢોળાંશ, લેટિટ્યુજનલ. કારણ કે જે કંઈ જૈવ વિવિધતાની જે ભાત છે તેમાં એક વિસ્તાર તો કે અક્ષાંશીય ઢોળાંશ. હવે આના માટે આપણે એવું વિચારી શકીએ કે જે કંઈ અક્ષાંશ છે એમાં એક આ જે પૃથ્વીનો ગોળો છે તેની જો ઇક્વેટર છે, એટલે આપણે એને એક કહી શકીએ વિષુવવૃત્ત. તો વિષુવવૃત્તથી ઉપર જાઓ તેમ બાયોડાયવર્સિટી ઘટતી જશે, અને વિષુવવૃત્તથી જેમ નીચે આવીએ એટલે કે ધ્રુવ પ્રદેશો તરફ જઈએ તો પણ બાયોડાયવર્સિટી ઘટે છે. ઓકે, એટલે આ બાબત એક નોંધવાની છે બાયોડાયવર્સિટીની વધઘટ માટે, કે જે કંઈ વિષુવવૃત્ત છે તેનાથી જો આપણે એ ધ્રુવ તરફ જઈએ તેમ તેમ જૈવ વિવિધતાની અંદર ઘટાડો થાય છે. આ અક્ષાંશીય ઢોળાંશ એનું સાદું સ્વરૂપ. ઓકે, તો પ્રાણી અને વનસ્પતિ એની વિવિધતા એ સમગ્ર વિશ્વની અંદર અસમાન વિતરણ દર્શાવે છે. કારણ કે પર્યાવરણના ચેપ્ટરની અંદર આપણે સમજ્યા છીએ કે જે કંઈ આ પર્યાવરણ છે તેની અસર જે તે સમાજ પર થતી હોય છે, અને અહીંયા અસર હેઠળ જે તે સમાજ જ્યારે સ્થાયી થાય છે ત્યારે એમની જે જૈવ વિવિધતા એ પર્યાવરણીય પરિબળ પર આધારિત હોય છે. તો અહીંયા જે કંઈ પ્રાણી અને વનસ્પતિ એની વિવિધતા એ સમગ્ર વિશ્વની અંદર અસમાન વિતરણ દર્શાવે છે. ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય વિવિધતા એ ખૂબ રસપ્રદ છે. ઓકે, લેટિટ્યુજનલ. તો સામાન્ય રીતે જોઈએ તો વિષુવવૃત્ત એટલે કે આ જે ઇક્વેટર છે ત્યાંનાથી જેમ આપણે ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. આ સેન્ટેન્સ આપણે એક્ઝામ માટે યાદ રાખવાનું છે. ઓકે, પણ એની અંદર થોડાક અપવાદ છે કે વિષુવવૃત્ત એટલે કે ઉષ્ણકટિબંધ જે વિસ્તાર 23.5 ડિગ્રી ઉત્તરથી 23.5 ડિગ્રી દક્ષિણ સુધી આ વિસ્તાર છે, અને સમશીતોષ્ણ કે પછી ધ્રુવ પ્રદેશ કરતા વધારે જાતિ જોવા મળે છે વિષુવવૃત્તીય વિસ્તારમાં. વિષુવવૃત્તથી નજીક આવેલા જે કોલંબિયાની અંદર 1400 જેટલી પક્ષીની જાતિઓ છે, જ્યારે 41 ડિગ્રી ઉત્તરમાં જે ન્યુયોર્કની અંદર તો કે 105 જેટલી પક્ષીની જાતિ છે, તથા 71 ડિગ્રી ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડ એની અંદર માત્ર 56 પક્ષીઓની જાતિ આવેલી છે. ઓકે, ભારત કે જેનો અધિકતમ વિસ્તાર એ ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે ત્યાં 1200 થી વધારે પક્ષીઓની જાતિ આવેલી છે. ઓકે, એટલે આ સામાન્ય માહિતી છે. ઓકે, ઇક્વેડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી જે વનસ્પતિની જાતિ એ યુએસએના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ વન વિસ્તાર કરતા 10 ગણી વધારે છે. દક્ષિણ અમેરિકાની અંદર એમેઝોનના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો રેન ફોરેસ્ટ એની અંદર સૌથી વધારે જે વિવિધતા જોવા મળે છે. જોકે આપણે એ પણ સમજીએ છીએ કે એમેઝોનના વર્ષા જંગલો એ પૃથ્વી પરના ફેફસા સમાન છે ને. સૌથી વધારે જે વિવિધતા આ દક્ષિણ અમેરિકાની અંદર આવેલા એમેઝોન એ જંગલની, તેમાં 40,000 એ વનસ્પતિની જાતિ છે, 3,000 મત્સ્ય છે, 1300 પક્ષીઓની જાતિ છે, 427 સસ્તન એની જાતિ છે, 427 ઉભયજીવીની જાતિ છે, 378 એ સરીસૃપ, અને 1,25,000 થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણી એની જાતિઓનું નિવાસ સ્થાન આ એમેઝોન જંગલ છે. અને વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે હજુ લગભગ 2 મિલિયન જેટલી કીટક જાતિઓની શોધ કે નામકરણ કે ઓળખ એ બાકી છે. કારણ કે રોબર્ટ મે દ્વારા એ જ બાબત છે કે વિશ્વની જે કંઈ જાતિ વિવિધતા છે તેમાં 22% જેટલી જ નોંધ થઈ છે. હજી જે કંઈ અંદાજ મૂકવાનો છે તે પ્રમાણે એની શોધ અને વર્ગીકરણ બાકી છે. ઓકે, રાઈટ. જૈવ વિવિધતા એક વિષુવવૃત્ત વિસ્તાર કે પરિસ્થિતિવિદ અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ આ માટે સિદ્ધાંત આપ્યા છે કે જાતિ ઉદ્ભવ એ સામાન્ય રીતે સમયનું કાર્ય છે.
કારણ કે આપણે વાત કરી તે પ્રમાણે કે વિષુવવૃત્ત જે પ્રદેશ છે ત્યાં જો ડાયવર્સિટી તો કે વધારે જોવા મળે છે, અને જેમ જેમ આપણે ધ્રુવ પ્રદેશ તરફ જઈશું તેમ આ જે જૈવ વિવિધતા છે એ ઘટતી જાય છે. તો આ વિષુવવૃત્ત વિસ્તાર પાસે જૈવ વિવિધતા વધારે હોવાનું કારણ શું? તો એના માટે પરિસ્થિતિવિદ અને ઉદ્વિકાસીય જે જીવશાસ્ત્રી એ સિદ્ધાંત આપે છે, અને એના કારણો પૈકી એક કારણ એ કે જાતિ ઉદ્ભવ, સ્પેસિએશન, કે અને એ સામાન્ય રીતે સમયનું કાર્ય છે, અને સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારની અંદર વારંવાર હિમપ્રપાત થતો રહ્યો છે, અને જ્યારે એનાથી વિરુદ્ધમાં ઉષ્ણકટિબંધ અક્ષાંશની અંદર લાખો વર્ષોથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. એટલે ઉદ્વિકાસ માટે આ જે પર્યાવરણ છે એ થોડુંક વધારે ફાયદાકારક રહ્યું છે, જેથી ત્યાં જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો છે. એટલે ઉષ્ણકટિબંધ વિસ્તારની અંદર જાતિ વિવિધતા એ વધારે છે. આ પહેલું રીઝન. બીજું રીઝન એ છે કે ઉષ્ણકટિબંધ એ પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા ઋતુકીય ફેરફાર દર્શાવે છે. એટલે અહીંયા જે કે પર્યાવરણનું જે સ્થાયિત્વ છે એ સૌથી વધારે જોવા મળે છે, અને જ્યારે ઋતુકીય ફેરફાર જ્યારે ઓછા છે તો તેની સાથે એ પ્રમાણમાં વધારે સ્થિર અને અનુમાનિત રહ્યું છે. અને આવું જે સ્થિર પર્યાવરણ એ વિશિષ્ટ જીવન પદ્ધતિ એને પ્રેરિત કરતું રહ્યું છે, અને જેથી વધારે જાતિ વિવિધતાનું સર્જન આ ઉષ્ણકટિબંધ પર્યાવરણની અંદર થયું છે. રાઈટ. અને લાસ્ટ રીઝન એ છે કે વિષુવવૃત્તીય પ્રદેશની અંદર વધારે સૌર ઉર્જા ઉપલબ્ધ છે. આજે સૌર ઉર્જા એનો સીધો સંબંધ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે, અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તો કે જે કંઈ પણ ઉત્પાદકો છે એમની પ્રાથમિક ઉત્પાદકતા, એટલે જે તે વિસ્તારની જે પ્રાથમિક ઉત્પાદકતા છે જ્યારે વધારે હોય છે ત્યારે ત્યાં જાતિ વિવિધતા પણ વધારે હોય છે, તો એમને પણ સંબંધ છે. એટલે વિષુવવૃત્ત જે પ્રદેશ છે તેની અંદર જ્યારે સૌર ઉર્જા એ વધારે માત્રામાં ઉપલબ્ધ છે ત્યારે તેના ઉચ્ચ ઉત્પાદનની અંદર આ જે સૌર ઉર્જા એ સહભાગી બનશે, કારણ કે ઉત્પાદકતા વધારે આવી જશે. અને આ જે ઉચ્ચ ઉત્પાદકતા એ સૌથી વધારે વિવિધતા માટે એક પરોક્ષ રીતે ફાળો આપે છે. ઓકે, એટલે આ ત્રણ રીઝન એ અગત્યના છે, એ તમને બોર્ડની એક્ઝામની અંદર પણ પૂછે છે. ઓકે, રાઈટ. સેકન્ડ તો કે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર સંબંધ, એટલે કે એરિયા રિલેશનશિપ. ઓકે, તો જર્મની એના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી, જીઓગ્રાફર અને નેચરલિસ્ટ કહી શકાય એવા એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાના જંગલના વેરાન પ્રદેશમાં તેના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન જોયું કે શોધખોળ માટેના વિસ્તારની અંદર જો વધારો કરવામાં આવે તો તે જે પ્રદેશ છે તેની જાતિ સમૃદ્ધિની અંદર વધારો થાય છે, અને તે પણ એક અમુક મર્યાદા સુધી જ આ જાતિ સમૃદ્ધિ એ વધતી રહે છે. એટલે એમનો આ જે સંબંધ છે યાદ રાખવાનો છે, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એના દ્વારા જે સંબંધ અપાણો કે જેમ જાતિ વિસ્તાર વધતો જશે તેમ જે વિવિધતા વધતી જશે, પણ એક મર્યાદા સુધી. ઓકે, અને જે કંઈ વર્ગકો છે વર્ગીકરણ માટેના, તો જેવા કે આવૃત બીજધારી વનસ્પતિ, પક્ષી છે, ચામાચીડિયા છે, મીઠા જળની માછલીઓ વગેરેની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એ આપે છે લંબચોરસ અતિવલય. આ એમસીક્યુ માટે યાદ રાખવાનો છે શબ્દ લંબચોરસ અતિવલય. આ આલેખનો પ્રકાર આપે છે જે કહેવાય છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. ઓકે, એટલે અહીંયા જે આ સંબંધ છે આકૃતિમાં તમે અથવા આલેખમાં જુઓ તે આ છે લંબચોરસ અતિવલય રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. ઓકે, અને એ છે વિસ્તાર એની વિરુદ્ધ જાતિ સમૃદ્ધિ. એટલે જેમ જેમ વિસ્તાર વધતો જશે તેમ તેમ જો જાતિ સમૃદ્ધિ એ વધતી જાય છે, પરંતુ મર્યાદા સુધી. ત્યાર પછી જો આ જે કર્વ છે એ આગળ વધશે. ઓકે, એટલે જે કંઈ વર્ગકો એના માટેની જે જાતિ સમૃદ્ધિ અને જે વિસ્તાર એમના વચ્ચેનો સંબંધ એ મળે છે લંબચોરસ અતિવલય પ્રકારે.
એટલે આલેખના પ્રકાર પણ આપણે યાદ રાખવાના છે. ઓકે, રાઈટ. ઓકે, જે કંઈ જાતિ સમૃદ્ધિ અને જે વિસ્તાર એને જો આપણે લઘુગણક માપ પર લોગેરિધમિક લોગ સ્કેલ પર જો એને લેવામાં આવે તો આ જે સંબંધ છે એ સંબંધ એ આલેખની અંદર આવી જશે સીધી રેખા સ્વરૂપે. ઓકે, સામાન્ય જે સંબંધ છે એ હોય છે લંબચોરસ અતિવલય, પણ જ્યારે એને લઘુગણક માપ પર લેવામાં આવે ત્યારે આ સંબંધ બનશે સીધી રેખા. એટલે બંને સ્વરૂપ યાદ રાખવાના છે. ઓકે, અને સામાન્ય સંબંધ માટે જે સમીકરણ છે એ છે s is equal to c into a raised to z. એટલે આ સામાન્ય સંબંધ એટલે કે અતિવલય પ્રકારે સંબંધ આપશે. જ્યારે લઘુગણક માપ પર આ સંબંધ લેવામાં આવશે તો સમીકરણ બને છે log s is equal to log c plus z into log a, કે જ્યાં એ સ્ટેન્ડ બાય તો કે s is equal to જાતિ સમૃદ્ધિ છે, a એનો વિસ્તાર છે, z રેખાનો ઢાળ છે અથવા રિગ્રેશન કોફિશિયન્ટ, સ્ટીપર કોફિશિયન્ટ પણ કહી શકાય, અને c is equal to y આંતરછેદ ઇન્ટરસેપ્ટ. એટલે આલેખ એ એક્ઝામ માટે અગત્યનો છે, કારણ કે અહીંયા z ની જે વેલ્યુઝ આવવાની છે એ જે કંઈ જાતિ સમૃદ્ધિ છે તેના આધારે નક્કી થશે. એટલે બંને ઇક્વેશન યાદ રાખવાના છે, સામાન્ય ઇક્વેશન અને એનો લોગ સ્કેલ પરનું ઇક્વેશન. સામાન્ય ઇક્વેશન s is equal to c into a raised to z, અને લોગ સ્કેલ પરનું જે ઇક્વેશન log s is equal to log c plus z into log a. ઓકે, અને લોગ સ્કેલ પર જે આલેખ મળે છે એ આપશે સીધી રેખા. ઓકે, અને સામાન્ય ઇક્વેશન આપે છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા એટલે કે લંબચોરસ અતિવલય પ્રકારે સ્વરૂપ. રાઈટ? ઓકે, જે કંઈ પરિસ્થિતિવિદો એમને એ શોધ કરી અને ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 એની જે ક્ષેત્ર મર્યાદામાં હોય છે એ સામાન્ય, અને વર્ગીકરણીય સમૂહ બ્રિટનની અંદર આજે પ્રયોગ કરવામાં આવ્યા અને ત્યાં વનસ્પતિ, કેલિફોર્નિયાની અંદર પક્ષી, ન્યુયોર્કની અંદર મૃદુકાય, તો અલગ અલગ આ જે વિસ્તાર છે તેના પ્રયોગને આધારે આ જે ઝેડ રેખા એનું મૂલ્ય મળે છે. અને અહીંયા વર્ગીકરણીય સમૂહ એ કોઈ પણ હોય તેને અનુલક્ષીને શ્રમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રીતે એ સરખો રહેતો હોય છે. પરંતુ હવે જે કંઈ આ વિસ્તાર છે અને એ વિસ્તારને જ્યારે એક સમસ્ત ખંડ એન્ટાયર કોન્ટિનેન્ટલ તરીકે જો લેવામાં આવે અને તે એક ખૂબ જ વિશાળ પ્રદેશ વચ્ચે જાતિ વિસ્તાર સંબંધનું જો વિશ્લેષણ કરવામાં આવે તો આજે સમાશ્રયણ રેખાનો ઢાળ એ ખૂબ જ વધારે ત્રાસો બને છે, એટલે કે વધુ ને વધુ સ્ટીપર બને છે, અને ત્યાં z નું મૂલ્ય એ આગળ વધીને 0.6 થી 1.2 આટલી ક્ષેત્ર મર્યાદામાં જતું હોય છે. સામાન્ય જે મૂલ્ય છે કેટલું છે તો કે 0.1 થી 0.2 આ એની રેન્જમાં છે. પરંતુ જો એક સમસ્ત ખંડ એની અંદર જો આ જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વિરુદ્ધ જો આલેખ અને એના જે કંઈ પણ ડેટા છે એના આધારે જો આલેખ ડ્રો કરવામાં આવે તો આ જે શ્રમાશ્રયણ રેખા જે સીધી છે એ વધુ ને વધુ ત્રાસી બનશે, અને ત્યાં z રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 એટલી ક્ષેત્ર મર્યાદામાં જશે. અને ઉષ્ણકટિબંધ વિસ્તારના જે કે પણ વિવિધ વર્ષા જંગલો છે એની અંદર રહેલા ફળાહારી પક્ષીઓ અને સસ્તન, ઓકે, અને ફ્રુગીવોરસ પણ આપણે કહીશું, ફળાહારી ફ્રૂટ ઇટિંગ એટલે કે ફ્રુગીવોરસ. તો આવા જે પક્ષી અને સસ્તન એની જે ઝેડ રેખા એનો ઢોળો પહોંચી જશે 1.15, એટલે આટલો ઊંચો પણ પહોંચી જશે, એટલે આ વધુ ને વધુ ત્રાસો બને છે. ઓકે, અને આ જે કંઈ આલેખ છે log s is equal to log c plus z into log a, log સ્કેલ એની ઉપર આ ઇક્વેશન. ઓકે, નેક્સ્ટ, નિવસન તંત્રની કામગીરી પર જૈવ વિવિધતાની અસર. એક રીતે સમજીએ તો જૈવ વિવિધતા એને લઈ અને નિવસન તંત્રની જે આપણને સેવા મળે છે તો એની સાથેનો સંબંધ, જાતિની સંખ્યા અને નિવસન તંત્રની કામગીરી
આ બંને બાબતો પરસ્પર આધારિત છે કે નહીં તેની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા પરિસ્થિતિવિદો પાસે નથી. અને પહેલાની માન્યતા પ્રમાણે વધુ જાતિ વિસ્તાર અથવા તો જૈવ વિવિધતા ધરાવતા સમુદાયની સ્થિરતા એ ઓછી જાતિ ધરાવતા સમુદાય કરતા વધારે જોવા મળે છે. એટલે અર્થ એ જ છે કે જેમ વધારે જાતીય વિવિધતા હશે વિસ્તારમાં તેમ તેનું સ્થાયીપણું વધારે, સ્ટેબિલિટી વધારે, અને જેની ઓછી જાતિ વિવિધતા છે તેનું સ્થાયીપણું ઓછું. રાઈટ? હવે સ્થિર સમુદાયની અંદર તેની ઉત્પાદકતાની અંદર વધારે ફેરફાર ન થતો હોવો જોઈએ. કુદરતી કે પછી માનવ સર્જિત અવરોધ સામે પ્રતિકારક અથવા તો સ્થિતિસ્થાપક હોવું જરૂરી છે. આ વધુને વધુ જાતિ વિવિધતા માટે આ પરિબળ છે. વિદેશી જાતિઓ દ્વારા થતું જે આક્રમણ એની સામે પ્રતિરોધક પણ હોવું જરૂરી છે. ઓકે, તો આ જે પરિબળ એ છે કે જે વિસ્તારની વધુને વધુ જાતિ વિવિધતા માટે જવાબદાર છે. રાઈટ? કારણ કે જે કે પણ ઉત્પાદકતા છે એની અસર જાતિ વિવિધતા પર રહેલી હોય છે. ઓકે, રાઈટ. ઓકે, નેક્સ્ટ વાત કરી હવે ડેવિડ ટિલમેન એના તો કે ફિલ્ડ એક્સપેરિમેન્ટ. તો એમને જે પ્રયોગ કર્યા હતા ને તે દરમિયાન એમણે એ બાબત સાબિત કરી આપી કે જે તે નિવસન તંત્ર છે એની અંદર વધુ સંખ્યામાં જાતિ અથવા તો આપણે એવું સમજીએ કે જેમ વધારે જૈવ વિવિધતા છે તેમ તે વિસ્તારની અંદર જીવભાર છે એ વધારે છે. ઓકે, એટલે આ બાબત એક સીધો સંબંધ પ્રસ્થાપિત કરે છે. કયો? કે જે વિસ્તારની અંદર જૈવ વિવિધતા વધારે તેમ તે વિસ્તારની ઉત્પાદકતા પણ વધારે. ઓકે, એટલે ડેવિડ ટિલમેન દ્વારા કરાયેલા પ્રયોગ એના દ્વારા જાણવા મળ્યું કે વધારે જાતિ ધરાવતા ભૂખંડો એ કુલ જૈવભારની અંદર ઓછી વિવિધતા દર્શાવતા હતા. હવે અહીંયા આ શબ્દ આપણે સમજવાનો છે ફેરફાર. એમની અંદર જે કે પણ ફ્લક્ચ્યુએશન છે એ ફ્લક્ચ્યુએશન ઓછું છે. એટલે આ બાબત આપણે સમજવાની છે કે વધારે જાતિ ધરાવતા જે ભૂખંડો છે એમનો જે જીવભાર છે એમની અંદર ફેરફાર ઓછા હતા અને વધતી જતી વિવિધતા એ ઉચ્ચ ઉત્પાદકતા દર્શાવે છે. ઓકે, હા, અહીંયા જે કંઈ શબ્દ છે એની અંદર વધારે કન્ફ્યુઝ ન થતા શબ્દ છે ફ્લક્ચ્યુએશનનો, કે ફેરફાર એ ઓછા થતા હતા અને જેમની જાતિ વિવિધતા ઓછી છે એવા નિવસન તંત્રની અંદર આજે જીવભાર છે એમની અંદર ફેરફાર એ વધુ માત્રામાં જોવા મળતા હતા. ઓકે, અને હજુ આપણે જે કે પણ જાતીય સમૃદ્ધિ નિવસન તંત્રને કઈ રીતે દઢ્ય બનાવે છે તેની સ્પષ્ટતા ધરાવતા નથી. પણ એટલું સત્ય છે કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ માનવ જાતના અસ્તિત્વ માટે જરૂરી છે. રાઈટ? નેક્સ્ટ અભ્યાસ કરીએ એક હાઇપોથેસિસ અધિતર્કનો જે આપેલો છે પોલ એહર્લિચે. નામ છે રિવેટ પોપર હાઇપોથેસિસ. અને આને આપણે એક સરળ બનાવી દઈએ કે તેમના દ્વારા સમજાવવામાં આવ્યું છે કે નિવસન તંત્ર અને નિવસન તંત્રના અસ્તિત્વ સામે જોખમ. તો એમને એક વિમાન એના દ્વારા સમજાવ્યું છે. ફોર એક્ઝામ્પલ આપણે વિમાનની વાત કરીએ તો આ જે વિમાન છે એની સરખામણી કરી છે પોલ એહર્લિચે એક નિવસન તંત્ર સાથે. એટલે આ જે સરખામણીના ભાગ છે એ સમજવાના છે. વિમાન છે એમને સરખામણી કરી છે કુદરતની અંદર અસ્તિત્વ ધરાવતા એક નિવસન તંત્ર સાથે. અને વિમાનની અંદર આવનારી જે કે પણ ખીલીઓ છે જેને અહીંયા આપણે એક શબ્દ લીધો છે રિવેટ. એટલે કે આ જે રિવેટ છે એ રિવેટને એને સરખામણી કરી છે નિવસન તંત્રની અંદર અસ્તિત્વ ધરાવતી જાતિઓ કે પછી કોઈ પણ પ્રાણીની એ જાતિ હોય એટલે કે એ જાતિઓની સંખ્યા છે. ઓકે, એટલે એમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વિમાન રૂપી આ જે નિવસન તંત્ર છે તો આ નિવસન તંત્રની અંદર તો કે જે કે પણ જાતિઓ આવેલી છે એ દરેક જાતિનું મહત્વ છે, એ દરેકની ભૂમિકા છે, દરેકના કાર્ય છે નિવસન તંત્રની સ્થાયિત્વપણું જાળવવા માટે. હવે એ વિચાર કરીએ
કે આજે નિવસન તંત્રમાંથી જો જાતિ એ ધીમે ધીમે એ લુપ્ત થતી જાય અથવા ધીમે ધીમે એનો નાશ થતો જશે, તો નિવસન તંત્રનું જે સ્થાયિત્વપણું છે એ જોખમમાં આવી જશે. ઓકે, અને આ જે નિવસન તંત્ર છે તેની અંદર અમુક જાતિ એવી પણ હશે કે જેને આપણે એવું કહી શકીએ કે કીસ્ટોન સ્પીસીસ, કે જેનું સ્થાન એ કંઈક વધારે મહત્વનું ગણાય નિવસન તંત્રની અંદર. જો એવા મહત્વનું સ્થાન ધરાવતી આવી જાતિઓનો જો મતલબ કે વિલુપ્ત થશે અથવા એ જાતિ એ નિવસન તંત્રમાંથી દૂર થશે, તો નિવસન તંત્રની જે કાર્યકી છે એની અંદર વધારે જોખમ આવી જશે અથવા તો એ જે સેવા આપે છે નિવસન તંત્ર તેની અંદર ઘટ આવી જશે, અથવા આપણે એવું પણ કહી શકીએ કે નિવસન તંત્રનું અસ્તિત્વ એ ધીમે ધીમે નાશ થતું જશે. ઓકે, અને આવી જે કીસ્ટોન એવું તમે વિચારી શકો કે નિવસન તંત્રની અંદર જે ઉચ્ચ કક્ષાના માંસાહારી તરીકે વાઘ છે, સિંહ છે, ઓકે, તો આવા સજીવને તમે ગણાવી શકો. રાઈટ, તો આવી એક બાબત પોલ એહર્લિચે એક વિમાન અને તેની અંદર આવેલા જે કંઈ પણ આપણે વાત કરીએ તો ખિલ્લી રિવેટ એના દ્વારા એને સમજાવી છે. તો એને સમજીએ. ઓકે, સ્ટેનફોર્ડ પરિસ્થિતિવિદ પોલ એહર્લિચે સાદસ્યતાના પ્રયોગ દ્વારા જે બાબત આપણે વાત કરી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉદાહરણ રૂપે વિમાન જેવા નિવસન તંત્રને હજારો ખીલીઓના ઉપયોગ દ્વારા એક સાથે જોડવામાં આવે છે. એટલે આપણે અહીંયા વિચારી લઈએ કે નિવસન તંત્રની અંદર જે કે પણ જાતિઓ છે, તો એ જાતિઓ થકી આ નિવસન તંત્રની રચના થઈ છે ને, તો એવી જ રીતે વિમાન છે એમના પણ વિવિધ જે કે પણ ભાગ છે એને તમે વિચારી શકો. બહારના બાજુથી તો કે આ પંખ છે, વિંગ, બરોબર, ત્યાર પછી આ જે એની બારીઓ છે, અંદરની તરફ તો કે સીટ છે. એટલે જે કે વિવિધ ભાગો છે તેનો વિચાર કરી શકે. તો આવા વિવિધ ભાગો એક સાથે ભેગા થયા એટલે વિમાનની રચના થઈ. એવું જ આપણે વિચાર કરવાનો છે નિવસન તંત્ર માટે, કે આવી લાખોની સંખ્યામાં બધી જાતિ ભેગી થાય છે ત્યારે એક નિવસન તંત્ર રચના થાય છે. ઓકે, હવે વાત કરીએ છીએ કે જો વિમાનની અંદર રહેલા બધા જ મુસાફરો એક પછી એક ખિલ્લી દૂર કરે. ઓકે, તો આ જે ખિલ્લી છે એ જો જાતિ છે, એટલે ધીમે ધીમે જો આ વિમાનની અંદરથી આ જાતિ એ દૂર થતી જાય ત્યારે શરૂઆતની અંદર આની અસર એ વિમાન એટલે કે નિવસન તંત્ર પર નહીં થાય, કારણ કે આ જે જાતિ છે એ લાખોની સંખ્યામાં છે અને તેના દ્વારા જે કે નિવસન તંત્ર છે તેનું સ્થાયીપણું એ જળવાયેલું રહેશે. પણ જો એ ધીમે ધીમે દૂર થતી જશે તો શરૂઆતમાં અસર નહીં થાય. જુઓ, રાઈટ, એટલે કે નિવસન તંત્રની જે કે પણ ક્રિયાશીલતા છે એ જળવાઈ રહેશે. પરંતુ જ્યારે વધુ ને વધુ ખીલીઓ દૂર થશે તો વિમાન માટે આ બાબત જોખમી. એટલે જો નિવસન તંત્ર ક્યાં આવી ગયું ભાઈ, તો કે એ ડેન્જર ઝોનમાં આવી જશે. રાઈટ, એવું કહી શકીએ. અને હવે સાથે સાથે જો કયો ભાગ એ દૂર કરાયો છે વિમાનનો, એના બારી બારણા છે કે પંખ છે, કારણ કે આ જે બારી બારણા કે પંખ એ વિમાન માટે કંઈક અગત્યના ભાગો કહી શકાય. જુઓ, કારણ કે ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે અંદરની તરફ જે કે પણ સીટો છે એ દરેક સીટ ઉપર રહેલી જો ખિલ્લી એ દૂર કરે મુસાફરો તો એટલી બધી અસર નહીં થાય. જુઓ, પણ વિચારો કે આ જે વિંગ છે, આ જે પંખ છે અને આ જે બારી છે એ દૂર કરી નાખે તો ઓબ્વિયસલી તમે વિચારી શકો ભવિષ્ય હોય. રાઈટ, તો મતલબ કે અહીંયા એ બાબત એ પ્રસ્થાપિત અથવા તો એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે નિવસન તંત્રની અંદર પણ આ વિમાનની જેમ એવી અમુક જાતિ પણ હોય છે કે જેને આપણે કીસ્ટોન સ્પીસીસ કહી શકીએ, મહત્વની પાયાની જાતિઓ, કે જેના દ્વારા આ જે નિવસન તંત્ર છે તેનું બેલેન્સ એ જળવાઈ રહેતું હોય. તો જો આવી જાતિ જો અનાયાસે દૂર થઈ જાય તો નિવસન તંત્ર છે એ વધુ ને વધુ જોખમમાં આવી જાય, અથવા એવું પણ કહી શકીએ કે હવે આ નિવસન તંત્ર એ વધુ ને વધુ હવે ક્રિયાશીલ રહેશે નહીં. ઓકે, એટલે કે છે કે જો આ ખિલ્લીના ભાગ દૂર તો થાય છે, તેની સાથે સાથે વિમાનનો કયો ભાગ દૂર કરાયો છે તે પણ મહત્વનું છે. જો ચાવીરૂપ જાતિઓ, આજે કીસ્ટોનની વાત કરીએ, ચાવીરૂપ જાતિ જો દૂર થાય તો નિવસન તંત્ર પર એની ગંભીર અસર જોવા મળશે. ઓકે, એટલે આ જે સિદ્ધાંત છે ઓળખાય છે રિવેટ પોપર સિદ્ધાંત તરીકે.
અને એ એક્ઝામ માટે એ કોમ્પિટિટિવ હોય કે બોર્ડની એક્ઝામ હોય તેના માટે આઈએમપી છે. ઓકે, અને એની સરખામણી કે વિમાન એક નિવસન તંત્ર છે, ખિલ્લી એ જે કંઈ જાતિ છે તે છે. ઓકે, અને જે કંઈ આ પંખ અથવા બારી છે એ બધી કીસ્ટોન સ્પીસીસ છે. રાઈટ? ઓકે, અને આ જ બાબત એક આલેખ દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો ઇકોસિસ્ટમ, એનું ફંક્શનિંગ અને જૈવ વિવિધતા. અને જો એ જેમ જેમ હવે પ્રપોર્શનલ લોસ એટલે કે આ જે જૈવ વિવિધતા એની અંદર ધીમે ધીમે જ્યારે એ અસર થાય છે અને એ ગુમાવાતું હોય છે, તો ધીમે ધીમે એની જે કંઈ પણ ફંક્શનિંગ જો એટલે કે આપણે વાત કરીએ તો નિવસન તંત્રની જે ક્રિયાશીલતા છે એ પણ ઘટતી જાય છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની અંદર જે કંઈ બાબત છે ખાસ કરીને અક્ષાંશ કે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ તેમ જે વિવિધતા ઘટતી જશે, તેવું જ ઊંચાઈ બાબતે પણ છે કે જેમ આપણે વધારે ઊંચાઈ તરફ જઈશું તેમ અને જેમ વધારે ઊંડાઈ તરફ જઈશું તેમ જે વિવિધતા ઘટતી જશે. અને જાતિ વિસ્તાર સંબંધની વાત કરીએ તો જેમ વિસ્તાર વધશે તેમ જે વિવિધતા વધશે, પરંતુ મર્યાદામાં. ઓકે, રાઈટ. અને ત્યાર પછી જે કંઈ બાબત ખાસ કરીને રિવેટ પોપર સિદ્ધાંત અથવા હાઇપોથેસિસ એ વ્યવસ્થિત અગત્યનો છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે અભ્યાસ કરવાનો છે ચેપ્ટર એનો ત્રીજો પોર્શન એટલે કે લોસ ઓફ બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા એનું નુકસાન અથવા તો જૈવ વિવિધતાની નાબૂદી. તો એના માટેના જે કંઈ પણ કારણો છે તેનો અભ્યાસ કરીશું. ઓકે, રાઈટ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.